જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. જ્ઞાન નિષ્ઠાની પરિપક્વ અવસ્થામાં જ્ઞાનનો મુખ્ય હેતુ છે મુક્ત જીવન જીવાય. બાકી જ્ઞાન આપણે હબળ કરવામાં રાગ રાખીએ અને મુક્ત રીતે જીવન જીવાય નહીં તો એનો કોઈ હેતુ નથી. તો જનક રાજાએ અષ્ટાવક્રજીને પૂછ્યું હતું કે આવી બિલકુલ ભાર રહિત ભૂમિકા અને કાયમ નિત્ય મુક્તિ રે આવી સ્થિતિ કેટલા સમયમાં પ્રાપ્ત થાય? તો કેવી સ્થિતિ? સાક્ષાત આત્માનું દર્શન હોય, સમાધિની ભૂમિકા કાયમ રહેતી હોય, કાયમ મુક્ત અવસ્થા હોય, તો એવી મુક્તિ કેટલા સમયમાં મળે? કથમ મુક્તિ ભવિષ્યથી? આવો પ્રશ્ન પૂછ્યો હતો. તો દેહના ભાવથી મુક્તિનો અર્થ શું છે? દેહના ભાવમાં બંધન છે અને દેહના ભાવથી મુક્તિ દે તો એ મુક્તિનો અર્થ એવો થાય છે કે જ્ઞાન ની એવી પરાકાષ્ઠા હોય, જ્ઞાનનો એટલો પ્રકાશ હોય કે એમાં દેહની આસક્તિ, શરીરનો ભાવ, હું શરીર છું અથવા તો શરીર મારું છે એવી માન્યતાઓ જેટલા અનેક જન્મારાઓથી દ્રઢ કરી દીધી છે. અભ્યાસો કરી 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 અને એટલી દ્રઢતાથી ગાંઠો વાળી દીધી છે આપણી દેહ ભાવની, દેહની આસક્તિની, શરીર ભાવની, શરીર ઊંચું મારું છે. તો આવી માન્યતાઓને મૂળગી કાઢી નાખવાની હોય અંદરથી. જેમ ચોમાસામાં આખો બે મહિનાની ભીગી થયેલી લીલ હોય ને તો ચક્કુથી ઉખાડીને કાઢવી પડે ચિકાસ. એમ જન્મારાઓનો અભ્યાસ છે દેહ ભાવનો, હું શરીર છું ને શરીર મારું છું. તો એને વ્યવસ્થિત રીતે બિલકુલ એ ભાવમાંથી મુક્તિ લેવાની છે, દેહના ભાવની મુક્તિ. એટલે જ્ઞાનનો અગ્નિ જબરજસ્ત પ્રજ્વલિત હોય, નિષ્ઠા બરોબરની હોય તો જ એ શક્ય બને છે. તો દેહ ભાવથી મુક્તિનો અર્થ એ થયો કે જ્ઞાન અગ્નિમાં દેહની આસક્તિને બાળીને ભસ્મ કરી નાખે. અને એવી માન્યતા દઢ કરવાની છે કે હું જ આત્માનું સ્વરૂપ છું, નિરાકાર છું, અજન્મા છું, દેશકાળથી, વસ્તુથી કોઈ દિવસ મારા ભાગ ના પડે, અકાટ્ય છું, સચ્ચિદાનંદ રૂપે હું પોતે છું. હવે અહીંયા બે વાત આવે છે. એક તો શરીરને પોતાના આત્માથી નોખો માનવાનો. જેટલી જેટલી વસ્તુઓ આપણાથી નોખી દેખાય છે એમ દેહને અને મનને અને ઇન્દ્રિયોને નોખા માનવાના. નોખા માનવાના તો નોખા તો માનીએ પણ સાથે સાથે એને જડ માનવાનું. મળનું જ છે આ શરીર છે અત્યારે હાલે. શરીર એની અંદર ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું જડ છે. હવે આપણે એને હું માનીએ છીએ અને હું અને મારાપણાનો ત્યાગ થતો નથી, કારણ કે એટલો બધો એ અઘરો વિષય થઈ ગયો છે. તો કઈ દવા આ જે બની ગયા છે ને, હું છું, મારું છે, મારે જોઈએ છીએ, હું પટેલ છું, 5.5 ફૂટનો છું, સ્ત્રી છું, પુરુષ છું, આ ભવરોગ લાગુ પડ્યો છે. આ ભવરોગ જાતો નથી. શરીરને આપણાથી નોખું કરવું, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને આપણાથી આત્માથી નોખું કરવું, મતલબ એ થયો કે હું શરીર નથી. તો શરીર નથી એવું સાંભળીએ છીએ કાયમ. પણ જેમાં ભેદ છે જીવ
જડ છે, દિવાલ છે, એમાં શરીર દિવાલ છે, જડ છે એવું માની શકીએ આપણે? શરીરને માણાથી નોખું પાડવું અને આત્મામાં અને બ્રહ્મ ભાવમાં સ્થિતિ કરવી, એવું ચોખ્ખી વાત છે. ચિત્તિ વિશ્રામ્ય તિષ્ઠતી એટલે પરબ્રહ્મમાં સ્થિતિ ચિત્તની કરવી, ચેતનમાં. તો કોણ નથી થવા દેતું આપણું દેહાશક્તિ અને દેહ ભાવનું તાદાત્મ્ય? અજ્ઞાનથી ઉભું થયેલું છે. અજ્ઞાનમાં તો અજ્ઞાનની અંદર સુષુપ્તિ હોય છે એ સમયે તો બધું દેહનું તાદાત્મ્ય તૂટી ગયું છે, પણ તે સાક્ષાત્કાર નથી. ગાઢ નિંદ્રામાં મને હું શરીર છું એવું ભાન પણ નથી, અને હું ચેતન આત્મા છું કે આ શરીર જડ છે એવું કોઈ જ્ઞાન પણ નથી નિંદ્રામાં. તો એ સાક્ષાત્કાર નથી. મૃત્યુ પછીનું શરીરનું તાદાત્મ્ય છૂટી જાય છે તો એ વખતે એ મોક્ષ નથી કાંઈ. કારણ કે મૃત્યુ પછી શરીર છૂટી જાય છે તો મોક્ષ મળતો હોય તો મૃત્યુની લાઈન લાગે, બધા તરત જ મરી જવું છે, આવું બંધન નથી જોતું. ઘણા બધા અજ્ઞાનમાં આપઘાત કરે છે ને, એમના એમ કે છૂટીએ પડે, એમથી ડબલ બંધાય છે, નવા જન્મો મળે એમ. મોક્ષ માટે અત્યારે બધા મરવા તૈયાર નથી થતા, એનું કારણ કે મોક્ષ મૃત્યુ શરીરનું છે, એ મોક્ષ નથી. બે ઓછીમાં પડ્યો હોય, કોઈ ફૂલ દારૂ પીધેલો હોય, બે ઓછી હોય, કે કોમામ જતો રહે બે ઓછી હોય, તો આવી અવસ્થા છે એ કઈ સમાધિ થોડી. જો હિપ્નોટિઝમ છે, તંદ્રા છે, નિંદ્રા છે, શરીર સાથેનો આપણે તાદાત્મ્ય કોઈ જ્ઞાન તંત્રો ખરાબ હોય તો એને જ્ઞાન ઓછું થતું હોય છે. તો શરીર સાથે ભૂલાઈ ગયેલો સંબંધ છે એ કોઈ મુક્તિની અવસ્થા નથી. 5-10 દિવસ સુધી જમીનમાં દટાઈ રહે છે, દેડકા તો 6-6 મહિના દટાઈ રહે છે. તો એ દટાઈ જવું કે ભજનની અંદર ભાવાવેશ થવું, મતલબ કે શરીરના ભાવમાંથી બીજા આવેશમાં જતું રહેવું, આ પણ યથાર્થ નથી. શરીરની જડતા વધારે થઈ જાય કે રોગના કારણે શરીર લાકડા જેવું બની જતું હોય, બધી બાજુથી બે ભાગ, મહિના 2 મહિના માટે બે ઓછી થઈ જતી હોય, તો ત્યાં પણ સાક્ષાત્કાર નથી. તાણ આવતી હોય કે બેભાન થઈ જાય, ડુંગળી હુંગાડે છે, હિસ્ટોરી આવે એટલે, તો એ વખતે કઈ આત્મામાં સ્થિતિ નથી બનતી. એટલે મતલબ એ થયો કે આત્મામાં સ્થિર થયેલી સ્થિતિ જોડે અને આ બાકીની શરીરની ઘટનાઓથી બનતી જેટલી સ્થિતિઓ છે એને કોઈ લેવા દેવા નથી. ચૈતન્ય આત્મામાં કોઈ પણ વ્યક્તિ દેહભાવ છોડી અને પ્રયત્ન કરશે તો જ એમાં સ્થિતિ બને છે. તો એ દેહ ભાવ છૂટતો નથી. સાંભળીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, મનન કરીએ છીએ, નિધિ ધ્યાસન કરીએ છીએ. નિધિ ધ્યાસન એટલે મનન, ગહેરાઈથી કરેલું મનન, એ નિધિ ધ્યાસન છે. હવે દેહ ભાવ હું નથી, દેહ હું નથી એવું ગહેરાઈથી મનન કરીએ, આત્મા હું છું તો આમ ઊંડાણથી એનું મનન કરીએ છીએ તો ખ્યાલ આવે કે હું કોણ છું. અહીંયા રસ્તો એ છે એટલા માટે કે ભવરોગની દવા કઈ? આત્મા પોતાને દેખાતો નથી, અજ્ઞાનનું નિવારણ કરવું છે તો કઈ દવા? તો એની દવા આપણે આની પહેલા વાત લીધી છે કે હું જ પોતે બ્રહ્મ છું, મૂળમાંથી રોગ જાય. એ માન્યતા દ્રઢ થાય તો, ગહેરાઈથી દ્રઢ થાય તો, નિધિ ધ્યાસન થાય તો એ શું થયું? સતત ચિંતન. મૂળમાંથી રોગ કાઢવો હોય, અજ્ઞાનનો રોગ કાઢવો છે તો હું જ બ્રહ્મ છું
એવું સતત ચિંતનથી એનું અજ્ઞાન અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા બધા વિક્ષેપો, અજ્ઞાનથી વિક્ષેપો ઉભા થયા છે. અજ્ઞાન પોતે વિક્ષેપ નથી, પણ અજ્ઞાનથી વિક્ષેપો ઉભા થયા છે બધા. તો વિક્ષેપોને એવી રીતે દૂર કરી દે પોતાનું નિધિ ધ્યાસન છે કે જેમ કોઈ દવા છે મૂળમાંથી રોગને મટાડવા માટે કાયમ અમૃત તુલ્ય કોઈ દવાનું સેવન આપણે કરીએ તો રોગ મૂળમાંથી જાય છે. હવે અહીંયા બંધન છે એ આપણો રોગ છે, તો બંધનનું મૂળ કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાન એટલે આમ આકાશમાંથી ઉતર્યું હોય કે ઈશ્વરે મોકલ્યું હોય કે બ્રહ્માજીએ ઉભું કર્યું હોય એવું નથી અજ્ઞાન. અજ્ઞાનની કોઈ સ્વયંભૂ સત્તા નથી. એ ક્યાંયથી આવીને આપણામાં દાખલ નથી થઈ ગયું અને આપણે કાઢવા માંગીએ છીએ તો જતું નથી, એવું હઠેલું નથી. અજ્ઞાન ઉત્પન્ન કેવી રીતે થયું? તો દેહ, ઇન્દ્રિયો અને મન ને આત્મા માનવાથી, એને સત્ય માનવાથી, હું છું એમ દેહ ને આત્માને અને મનને હું છું એમ માનવાથી અજ્ઞાન ઉભું થયું. હવે એનો જે રીતે ઉભું થયું છે એ જ રીતે કાઢવાનું છે. વારંવાર આપણે અહમ અસ્મિ પરબ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એ દ્રઢ નિશ્ચય વારંવાર જોઈએ. તો વારંવાર અહમ અસ્મિ પરબ્રહ્મ, નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન, એટલે કે હું અહમ બ્રહ્માસ્મિ ની ભાવના એ દ્રઢ કરવાની છે. એવી ભાવના દ્રઢ કરવાની છે કે જેટલી ખોટી હું દેહ છું, મન છું, ઇન્દ્રિયો છું એ ભાવનાઓ ઓટોમેટિક બંધ થઈ જાય. તો તે નિધિ ધ્યાસન એટલે ગહન મનન, અને ગહન મનન બની એવી ભાવના બની તો પછી મનમાં જે ઘૂસી ગયેલું છે અજ્ઞાનની વૃત્તિઓ, અને મન આખું ભમી ગયું છે, આપણું સંસારી બની ગયું છે ને એમાંથી બારે તળોતરામાંથી નીકળી શકતા નથી, તો એ અજ્ઞાનની વૃત્તિઓને દૂર કરી દે. કોણ? ગહન મનન હોય તે અહમ બ્રહ્માસ્મિ, એવું દ્રઢ મનન ને દ્રઢ ભાવના સાથેનું મનન. તો તરત જ અજ્ઞાન દૂર થઈ જાય. અજ્ઞાનની વૃત્તિઓ દૂર કરી દે છે. એક આપણી ભાવના છે, મનની અંદર જામી ગયેલો જેટલો થર છે, ગાંઠો ઉભી કરેલી છે દ્રઢતાથી, તો એને તોડવાની છે. જે તાત્કાલિક તોડીએ તો જનક રાજા કહે છે ને અષ્ટાવક્ર કે અધુના મુક્તિ ભવિષ્યથી, તરત જ મુક્તિ છે. મુક્તિ કઈ ઉધારીનો વેપાર નથી. કેટલા દિવસમાં કેટલા મહિનામાં મુક્તિ મળશે? તો જેટલા મહિના દિવસો ગણવા જાય છે એ બધા બહુ પંચાશીલ ને ભ્રાંતિઓ વાળા છે. એટલે અભી હાલત દેહ ને મન ને ઇન્દ્રિયોને પોતાનાથી નોખું કરી અને એને મરદા માની લઈએ તો જેવું અજ્ઞાન દૂર થાય એવું તરત જ નિત્ય શુદ્ધ પોતાનો જે પાણીમાંથી દિલ દૂર કરીએ ચોખ્ખું પાણી દેખાય છે એવી રીતે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અખંડાનંદ પોતે પ્રગટ છે, હાજરા હજુર છે. તો એ અદ્વૈત વેદાંતમાં શ્રવણ મનન અને નિધિ ધ્યાસન નું મહત્વ બહુ આપેલું છે. નિરંતર આત્મભાવના કરવાની, અને એ આત્માની ભાવના નિરંતર થાય એટલે અજ્ઞાનના અંશને પણ નષ્ટ કરી દે છે. જેમ સૂર્ય ઉગે અને અંધારું જાય, ધીરે ધીરે હવામાં ઉગતો હોય, ધીરે ધીરે અંધારું જતું હોય છે. સવારમાં 6 વાગે જોઈએ તો અંધારું હોય છે અને થોડો પ્રકાશ હોય છે, પણ જેમ સૂર્ય આંખો ઉગે છે એમ બધું અંધારું જાય છે. તો રોગ માટે જેમ અમૃતની ઔષધિનું સેવન કરીએ છીએ એ રીતે નિરંતર આત્મભાવના એ આપણા માટે ઔષધિ છે. બ્રહ્મેવ અસ્મિ અહમ બ્રહ્માસ્મિ, અહમ અસ્મિ પરબ્રહ્મની ભાવનાથી જ્ઞાન પ્રાપ્તિ થાય. તો જ્ઞાન પ્રાપ્તિ અને અજ્ઞાન નાબૂદી બંને એક સાથે થતું હોય. બે નોખું થતું નથી. અજવાળું આપવું, અંધારા જવું, બે પ્રક્રિયાઓ નથી. એક જ પ્રકાશ થયો એટલે અંધારું જતું જાય છે. જેટલો વધે એમ વધુ અંધારું જાય.
તો જ્ઞાન પ્રાપ્તિ અજ્ઞાન નાબૂદી બંને સાથે થાય. તો ચાવી કઈ છે? આ ચાવી છે નિત્ય ભાવના કરવાની પોતાની. ભાવનાત્મક અભ્યાસ જોઈએ નિયમિત કાયમ. જન્મ વરણ વગરનો અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપનો પ્રત્યક્ષ સાક્ષાત અનુભવ પોતાનો થાય તે જ પણ ભ્રાંતિઓ ના અંદર હોય. પણ માયા એટલી બધી વિચિત્ર છે ને કે ખબર નથી હોતી અને પાછી માયામાં સત્ય ભાવ કરાવીને લાઈન ઉભા કરી દે છે અને આપણે હું તારું મારું તારું માનવા લાગીએ છીએ. બે મળદું છે એવું સતત ભાન રહે છે આપણને. મળદું છે તો જોવે છે કોણ? આંખનો ઉપયોગ કરે છે એક જ ચેતન છે, એ જ છે જાણનારો જોવા વાળો. હું દેહ છું, દેહ મારો છે, આ વિષય કોઈ દાડો સાંભળ્યો જ ના હોય ને દેહ નો ભાવ જ ના થયો હોય ને ત્યારે જે ભૂમિકા છે એવી પોતાની ભૂમિકા થઈ જવી જોઈએ. સાક્ષાત પોતાનો અનુભવ રોજ અહમ બ્રહ્માસ્મી નું ચિંતન, એવું ચિંતન થાય તો અજ્ઞાન રૂપી રોગ મટે. એવી અમૃત ઔષધિ છે તે નિધિ ધ્યાસન સાક્ષાત્કાર નિત્ય મુક્તિ. ભાવાવેશમાં કઈ મુક્તિ મળતી નથી. અજ્ઞાનમાં સુસુપ્તિમાં જેનું તાદાત્મ છે તે કઈ તૂટ્યું છે તો એ વખતે સાક્ષાત્કાર નથી. બે ભાવ છોડીને સ્થિરતા કરવાની છે. ચૈતન્ય આત્મામાં કોઈ પણ વ્યક્તિ હોય એ જ ચાવી છે કે બે ભાવ છોડી ને સ્થિરતા થશે. બાકી તો હમણાં જ મુક્તિ, કોઈ શંકા નથી. હતું ના એ તરત જ. પણ આ કેટલાય જન્મારાઓથી ભ્રાંતિ નું ભૂતરું વળગી ગયું છે અંદર. તો એ ભ્રાંતિને ભસ્મીભૂત કરવા માટે કરી અને બીજો કોઈ ઉપાય નથી. દેહ ભાવનો ત્યાગ, સતત દેહ છે એ મળતું છે. મુક્તિ કે મોક્ષ ભવિષ્યમાં મળશે એ બધા ભ્રાંતિઓ વાળા માને. તરત જ મુક્તિ છે. મુક્તિ કોઈ કાર્યનું ફળ નથી, પરિણામ નથી. આત્મ સ્વરૂપનું જ્ઞાન છે, પોતાની પરખ છે, તે જ મુક્તિ છે. અનાત્માથી નોખા કરીએ, પોતાનો સાક્ષાત્કાર કરીએ તો ભવિષ્યમાં મુક્તિ મળશે. એ બધું ખોટું છે. જે ગોતું છું તે આત્મા છે, તે જ હું છું અને હું એ બીજું કોઈ છે જ નહીં. નથી રૂપ રંગ શરીર. તો હવે જે ગુણ અને કર્મ વિભાગ માયાથી ઉત્પન્ન થયેલા છે તો પ્રાણ અને ઇન્દ્રિયો છે ને અનુસંધાન છે ત્યાં સુધી એ બાજુની ભૂમિકા જે છે જીવનની એ પ્રસન્નતાથી ભલે જીવાય. બાકી કઈ લેવા દેવા નથી. સચ્ચિદાનંદ ભગવાન જય હો, જય હો. સદગુરુ દેવની જય.